પ્રસ્તુત છે આજનો પ્રાસંગિક વિષય છે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. સંપાદન અશરફ નથવાણી અને પઠન જાગૃતિ વકીલ. પ્લાસ્ટિક થેલી એ આપણા રોજિંદા જીવનનો અનુકૂળ અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો ભાગ છે, પરંતુ તે પર્યાવરણીય પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત પણ બની શકે છે. પ્લાસ્ટિકનો નાશ થવામાં 100 થી 200 વર્ષ જેટલો સમય લાગે છે, તેથી તેઓ જમીન અને પાણીમાં એકઠા થઈ શકે છે, જેનાથી જીવસૃષ્ટિ અને દરિયાઈ જીવનને નુકસાન થાય છે. તેઓ ડ્રેનેજ સિસ્ટમને પણ રોકી શકે છે અને જળમાર્ગોને દૂષિત કરી શકે છે. 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છે. 2008માં ઝીરો વેસ્ટ યુરોપે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના મુદ્દાને લક્ષ્યાંકિત કરતી ઝુંબેશ શરૂ કરી, જે 3 જુલાઈના રોજ થઈ હતી. ત્યારબાદ 2015માં યુરોપિયન યુનિયન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટાડવા માટે ચોક્કસ નિર્દેશો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા દેશોએ પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ મૂક્યો. આ એક વૈશ્વિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરવાનો છે. આ ચળવળ પ્લાસ્ટિક પ્રદૂષણની કટોકટીના ઉકેલો શોધવા અને માનવ, પર્યાવરણ અને વન્યજીવન માટે ગ્રહને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે, જેમાં પ્લાસ્ટિકની 19 જેટલી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આપણી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ફળ, શાકભાજી ખરીદવામાં વપરાતી થેલીઓ, જમણવારમાં વપરાતી ડિસ્પોઝેબલ ડીશો, પાણીની બોટલ અને ચા પીવા માટે વપરાતા પ્લાસ્ટિકના કપ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, જેનો એક વખત ઉપયોગ કર્યા બાદ ફેંકી દઈએ છીએ, પરંતુ તે બાયોડિગ્રેડેબલ નથી. ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે 130 લાખ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી 90 લાખ ટન પ્લાસ્ટિક કચરામાં ફેરવાય છે. પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટિક બેગના વપરાશને ઓછું કરવું. ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવા બેગ એટીએમ મૂકવાના મહત્વના પર્યાવરણલક્ષી નિર્ણય બાદ માત્ર 200 દિવસમાં 1 લાખથી વધુ નાગરિકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિના નવા યુગની શરૂઆત થઈ. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે અનેકવિધ નવીન પ્રયાસો શરૂ કર્યા, જેના ભાગરૂપે હવે રાજ્યના મંદિરોમાં કાપડની થેલીમાં પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, ઇસ્કોન મંદિર સહિતના કુલ 13 મંદિર પર 30 મશીન મૂકવામાં આવ્યા છે. આ મશીન મૂકવાથી મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને કાપડની થેલીમાં પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં 5 અથવા 10 રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને કાપડની થેલી મેળવી શકાય છે. આ નવસ્થાપિત બેગ વેન્ડિંગ મશીનો દ્વારા અત્યાર સુધીમાં 20,000થી વધુ કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને નાગરિકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે રાજ્યના મહત્વના જાહેર સ્થળોએ એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે, જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે. એક નાગરિક તરીકે આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીએ. ઘરમાંથી નીકળતા પ્લાસ્ટિકનો કચરો બહાર શેરી પર ન કરતા તેને નગરપાલિકા કે ગ્રામ પંચાયતના ડમ્પિંગ વાહનમાં અલગથી નાખીએ. પ્લાસ્ટિક થેલી આરોગ્ય જતા પશુઓના પેટમાં જમા થતા તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવા ઉપરાંત ક્યારેક મોતનું કારણ પણ બને છે.